अरे लुप छुप बैठे हो जरूरी कोई बात है, हाँ लुप छुप बैठे हो जरूरी कोई बात है। तिजोरी की चाबी ये बहनों के पास है, अरे बहनों के पास है तो डरने की क्या बात है। अरे जमाने के साथ एटीएम भी साथ में, तिजोरी की चाबी है तो क्या एटीएम तो है ना, कार्ड है, सब कुछ है, ऑनलाइन भी कर सकते हो, गूगल पे कर सकते हो, फोन पे कर सकते हो, कुछ भी। मोदी जी ने काफी सुविधा दे रखी है। अरे आवो जी आवो मारा भगती दिमाग ₹1,05,000 સન્માન કરતા દાતા શ્રીનો ચડાવો ₹1,05,000 એક વાર, ₹1,05,000 બે વાર થયા છે ભાઈ, ₹1,05,000 એક વાર, ₹1,05,000 બે વાર થયા છે ભાઈ। हे बाबा मंडरे गाड़ी इंडली में डालो ₹1,05,000 સન્માન કરતા દાતાશ્રીનો ચડાવો ₹1,05,000। જે પણ દાતાશ્રીઓને વિનંતી છે કે જે આજે આ ચડાવા કરીએ છીએ, જે પણ આવતી સાલ સમૂહ લગ્ન માટેના જે આ ચડાવા કરીએ છીએ, એ ચડાવાની અંદર તમને 11 મહિનાનો સમય મળે છે। જબરજસ્તી ચડાવો અમે નથી આપતા, તમે તમારી સ્વેચ્છાએ તમારી ખુશીથી તમારે આપવાની કંઈક સમાજની અંદર દીકરીઓને કન્યાદાન આપવાની ઈચ્છા છે એટલા માટે તમે ચડાવો લો છો। એટલે જે પણ ચડાવો લો સમજી વિચારીને લેજો, કારણ કે આ કન્યાદાનના પૈસા છે, કારણ કે તમે જે ચડાવા લો છો એના ઉપર જ સમગ્ર કાર્યક્રમનું આયોજન થતું હોય, કારણ કે આટલું મોટું આયોજન કરીએ છીએ, મિનિમમ 50 થી 55 લાખ રૂપિયા જેટલો ખાલી 30 લગ્નની અંદર ખર્ચો થતો હોય છે। તો જે પણ આ ચડાવા આપણે એડવાન્સમાં કરીએ છીએ, તમને સમય પણ આપીએ છીએ, તો જે પણ દાતાશ્રીને વિનંતી છે કે એવું ના આવે કે ખુશીમાં આવીને માહોલમાં આવીને આપણે ચડાવો આવશે નહીં। આવતી સાલ માટે બિલકુલ કડક કાયદો કરી અને આજથી આ ચડાવાઓની શરૂઆત કરી છે। સલામી। જે વરરાજ
રાજા અને કન્યા ભોજન પ્રસાદ લઈ લીધો તો અહીંયા આવી જાઓ, એમના માટેની વ્યવસ્થા છે. વર અને કન્યાને અહીંયા ખુરશીઓ ગોઠવેલી છે ચોરીની બાજુમાં, એમને અંદર લાવવાની વ્યવસ્થા કરો. વર કન્યાને સ્ટેજની બાજુમાં ખુરશી પર વ્યવસ્થા કરેલી છે, ત્યાં લાવવાની વ્યવસ્થા કરજો. अरे मारे का कोसा फुट रंगना चोखा गणा फुट रंगना चोखा गणा इन फुटुड़क छई दो मरावे फुटुड़क छई दो के मरावे रील ढोराई दो ना डावे फुटुड़क छई दो के मरावे रील ढोराई दो ना डावे. खोसा फुट रंगना गोरा गणा जब फोटो के छई दो के मरावे. ફુલેશભાઈ, સુરેશભાઈ આવી જાઓ ના બાજુ, બંને કલાકાર મિત્રો આવી જાઓ. આપણે સન્માન કરતા દાતાશ્રીનો ચડાવો કરી અને હવે જે આપણે ગઈ સાલ દાતાશ્રીએ ચડાવવા લીધા છે એમનું સન્માન કરીએ. આપણે જે પણ સન્માન કરતા દાતાશ્રી છે એમને વિનંતી કરું કે તેઓ એક વિશેષ વિનંતી છે કે જે આગળની હરોળમાં જે સ્ટીકર મારેલા છે તો એ થોડીક જગ્યા ખાલી રાખજો. જે દાતાશ્રીઓ આવે તો એમના માટે વ્યવસ્થા કરી શકીએ. જે રીતે સ્ટીકર માર્યા છે એ રીતે વ્યવસ્થા કરજો. 5 મિનિટમાં આવે બાપુ? હા તો એમ કરી દો. ઓકે, તો એક પહેલાં સ્પીચ છે લઈ લઈએ. હા, એમનું સન્માન 5 મિનિટમાં બાપુ આવે છે. એના પહેલાં આપણી વચ્ચે એક માળી સમાજનો જે દીકરો કે જે ભારત દેશની અંદર લગભગ 192 પાર્ટિસિપન્ટ હતા ને 192 પાર્ટિસિપન્ટે ભાગ લીધો હતો. જે પત્રકાર માટેના જે ઇન્ટરવ્યૂનો જે કાર્યક્રમ હતો દિલ્હીની અંદર, એની અંદર આપણા માળી સમાજનું નામ રોશન કરી અને આખા ગુજરાતની અંદર બીજો નંબર લઈ અને પોતે સમાજનું નામ રોશન કર્યું છે એવા મુકેશભાઈ બાબુજી વાસણાને હું વિનંતી કરું કે તેઓ સ્ટેજ પર આવી અને આજના પ્રસંગે પોતાએ 2 શબ્દો કહેશે. મુકેશભાઈ બાબુજી વાસણા ગોળિયા. મુકેશભાઈ બાબુજી વાસણા ગોળિયા, એક વાર જોરદાર તાળીના ગગડાથી વધાવશું આપણે, કારણ કે આખા સમાજનું ગૌરવ વધાર્યું છે. દિલ્હીની અંદર ગુજરાતમાં બીજો નંબર જે પત્રકાર માટેની ઇન્ટરવ્યૂ હતી અને એની અંદર બોલવાની અંદર બીજો નંબર લઈ અને આવ્યા છે. તો મુકેશભાઈને જોરદાર તાળીના ગગડાથી વધાવશો અને વિનંતી કરું કે સ્ટેજ પર આવી અને 5 મિનિટનું લેક્ચર આપશે આપણને સૌને. એક દિનેશભાઈ માઇક આપી દો ને જલ્દી. वरिष्ठ है, विशिष्ट है, विकास पुंज निष्ठ है, समग्र सृष्टि पृष्टि के जगत गुरु विश्वामित्र है. एवा समाजना कुल पुरुष, युग पुरुष संत श्री लक्ष्मीनाथजी महाराजना चरणों में कोटि कोटि वंदन करी सौ मंचस्थ महानुभाव અને આ વિકાસની પ્રવાહમાં ધગધગતો મારો સમાજ સૌને નતમસ્તક થઈ ને આજના કાર્યક્રમ અનુસાર આપણે સૌ અહીંયા આગળ એકત્રિત થયા છીએ અને દિલ્હી મુકામે દેશથી આઝાદ થઈને 75 વર્ષ થયા અને એ નિમિત્તે નેશનલ ઇવેન્ટની અંદર એક કાર્યક્રમ આયોજિત થયેલો અને એ કાર્યક્રમનું નામ હતું આઝાદી કા અમૃત મહોત્સવ. ગુજરાત તરફથી મને બીજો નંબર અને રાષ્ટ્રીય કક્ષાએ પ્લેઓફમાં સ્થાન મેળવીને નેધરલેન્ડ ડેલિગેશનમાં મારું સમાવેશ થયેલું છે. તો એ સેમ સ્પીચ દિલ્હી મુકામે 10 તારીખના દિવસે સ્પીચ હતી, એ તમારા આગળ પ્રસ્તુત કરવા જઈ રહ્યો છું. महात्मा गांधी और सरदार पटेल की भूमिका ये रजगण मुकेश माली देश की राजधानी दिल्ली को सत सत नमन करता है. मेरे प्यारे युवा साथियों और निर्णायक मंडल, दृश्य पटल पर दिए गए विषय पर जो मैं बात करूं तो अध्यक्ष महोदय
ये वो देश है जहां पे सम्राट अशोक जैसे राजा ने युद्ध को त्याग कर बुद्ध को अपनाया था। तो ये वही देश है जहां पे संत तुलसीदास, संत तुकाराम और संत कबीर जैसे महान संतों को भी जन्म दिया है। तो ये वही देश है जहां पे महारानी लक्ष्मीबाई, महाराजा वीर शिवाजी और महाराणा प्रताप जैसे महान योद्धा को भी जन्म दिया है। तो अध्यक्ष महोदय, ये वही भूमि है जहां पे खुदीराम बोस, भगत सिंह और श्रीमद राजगुरु जैसे महान क्रांतिकारियों को भी जन्म दिया है। तो ये वही तरह है जहां पे महात्मा गांधी, सरदार वल्लभ भाई पटेल, बाबा साहब आम्बेडकर और ये पूज्य अब्दुल कलाम जैसे महान पुरुषों को भी जन्म दिया है। और पूरे मंच से मैं इस मंच पर बोलना चाहता हूँ कि ये वही तरह है, ये वही देश है, ये वही विश्व भूमि है जिसने वसुदेव कुटुंब का भाव देकर पूरे विश्व को एकता का परिचय दिया है। अध्यक्ष महोदय, अगर एक राष्ट्र की तुलना यदि मैं जो भवन से करूं तो ये वो भवन है जिसके लिए देशभक्ति के बिना वो खड़ा नहीं रह सकता। और देशभक्ति भावनाओं की वो पराकाष्ठा है जिसमें 28 राज्य, 9 केंद्र शासित प्रदेश, 22 भाषाएं और 1600 से अधिक बोलियों से भिन्न भिन्न आहार व्यवहार, भिन्न भिन्न विचार, एकता विविधताओं से भरा पड़ा हुआ देश आज विश्व पटल पर नई नीति और नई सोच के साथ आगे बढ़ रहा है। महाभारत में पितामह भीष्म ने कहा था कि हे दुर्योधन, देशभक्ति राज धर्म से बड़ा कोई धर्म नहीं है और देशभक्ति से बड़ी कोई पूजा नहीं है। और जो देशभक्ति अगर मेरे ख्याल से माना जाए तो सिर्फ जान देना ही देशभक्ति नहीं है। देशभक्ति सिर्फ जान देना ही नहीं है। किसान जो अपनी मेहनत और लगन से काम करने वाला हर वो किसान, बच्चों को अच्छी शिक्षा देने वाला हर वो अध्यापक, और जवान हमारे बॉर्डर पर खड़ा हुआ वो जवान, और हर मजदूर रात दिन पूरी मेहनत और ईमानदारी के साथ काम करने वाला हर वो मजदूर देशभक्त है। क्योंकि मैं बोलना चाहूंगा कि ये वही भूमि है जो सोने की चिड़िया कहलाता था। ये वही भूमि है जिसके लिए आजादी के लिए खून की नदियां बहाई गई। ये वही भूमि है जिसने मुगलों ने आक्रमण किया, तो ये वही भूमि है जिसने अंग्रेजों ने गुलाम बनाया। अध्यक्ष महोदय, यहाँ पे बड़ी बड़ी बातों करने से, मंच सजाने से देशभक्ति निर्माण नहीं होती। देश निर्माण और देशभक्ति के लिए आज भी इस देश में कुछ ऐसी बीमारियां हैं जो मेरे देश को एकता और अखंडता को खोखला करने में जुटी है। अध्यक्ष महोदय, वो देश है जिसे लड़ना है बेरोजगारी, वो देश है जिसे लड़ना है गरीबी के खिलाफ, ये वो देश है जिसे लड़ना है जातिवाद और नक्सलवाद के खिलाफ। आइए हम सब साथ मिलके मेरे भारत का ऐसा निर्माण करें और जो भी बाधाएं मेरे देश को खोखले करने में जुड़ी है उनको सब उखाड़ के फेंके और ऐसा भारत बनाए कि जो इस देश फिर से जगत गुरु कहलाए। और मैं इस मंच से बोलना चाहूंगा, आज मेरे सामने युवा धन बैठे हैं दिल्ली में, भारत के कोने कोने से आए हुए मेरे युवा साथियों, मैं आपको एक आग्रह करना चाहता हूं, अनुरोध करना चाह रहा हूं, चलो आइए ऐसा भारत का निर्माण करें जो भारत सशक्त हो, जो भारत गरीबी को उखाड़ के फेंके, वो भारत जिसके लिए हमारे महान पुरुषों ने सपना देखा था। और अंत में मैं यही बोलूंगा कि अगर उसूलों पे आंच आ जाए तो टकराना जरूरी है। अगर उसूलों पे आंच आ जाए तो टकराना जरूरी है। अगर जिंदा हो तुम तो जिंदा नजर आना जरूरी है। जय हिंद, जय भारत। क्या बात है, एक बार जोरदार तालियां लगाती बताइए। समाज गंगा ने मारी एक विनंती છે આ સમાજના નાગરિક તરીકે બે હાથ જોડી દીજો, મસ્તક નમાઈ કે એજ્યુકેશન ફિલ્ડ ફક્ત સરકારી નોકરી લેવાથી જે સદ્ધર થાય છે, સાક્ષર થાય છે, એ મેન્ટાલિટી આપણે હવે નિકાળવી પડશે। આ ક્ષેત્ર એવું છે કે દરેક વિદ્યાર્થી, દરેક સ્ટુડન્ટ અથવા તો દરેક સમાજનો નાગરિક પોતાની અંદર પડેલી કળા એ વિશ્વ સ્તરે પણ લઈ જઈ શકે છે। અને આટલા સુધી મને બોલવાનો મોકો આપ્યો
અને મારી જે શરૂઆત થઈ છે ચામુંડા એકેડમી ભરતભાઈ ભાટી, ગણપતભાઈ ભાટી અને સૌ સમાજ ગંગાનો સાથ અને સહકારથી આ સ્ટેજ મને મોકો આપ્યો એ બદલ પૂરા મંચસ્થ મહાનુભાવ સમાજ ગંગાને મારા સત નમન. બોલો સંત શ્રી લક્ષ્મીદાસ મહારાજ કી જય હો. જય હિન્દ, જય ભારત. હોડો કર્યો પરણવા હાલિયા રે હર બોલો નજિયો એ પારવ તો લાગે ઉતરી રે હર બોલો નજિયો ઓ થોરી અમીઓ લાગે ઉતરી રે હર બોલો નજિયો. થોડો વચ્ચેથી રસ્તો ખુલ્લો રાખજો. થોડો વચ્ચેથી રસ્તો ખુલ્લો કરાવી દો. બધાને જય માતાજી. બોલીએ ગૌ માત કી. અલામ ધીમી ધીમી જય માત બોલો. હવે તો બધા જમીન આયા. એકવાર જોરદાર જય બોલો. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી. બોલીએ લક્ષ્મીદાસજી મહારાજ કી. આજના આ શુભ પ્રસંગે અહીં સર્વે મંચસ્થ ઉપસ્થિત સર્વે મહેમાનશ્રીઓ, વડીલો, આજે જે પરણવા માટે કરીને આવ્યા છે જે નવયુગલો, તેમને માતાઓ, વડીલો તથા ભાઈઓ અને બહેનોને માળી રસીલાબેન કાંજીભાઈના ભાવભર્યા નમસ્કાર. આજે હું શ્રી લીખમાજી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી ગોરધનજી ગીગાજી વિદ્યા સંકુલ કાંડ રોડ ડીસા તરફથી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આપ સર્વેને નમન કરું છું. આજના આ શુભ પ્રસંગે તમને બે બોલ કહેવા માંગુ છું કે દીકરી વિશે હું બે બોલ તમને કહેવા માંગુ છું કે આજે તમે જોઈ લઈએ તો આપણે કહેવાય કે દીકરી એ અનમોલ રતન, એને આપો શિક્ષણ ભરપૂર, પણ સાથે સાથે સંસ્કારોની પણ એટલી જ જરૂર છે. સંસ્કાર વિનાનું શિક્ષણ નકામું છે. આપણે કહીએ છીએ કે દીકરીને ભણવાનું નહીં અને માત્ર ઘરનું કામ જ કરવાનું, તો એ આપણી જ ભૂલ છે. એ દીકરીના મા બાપની જ ભૂલ છે. આજે તમે જુઓ તો આપણા દેશની બધી જ સરકારોએ દીકરીને ભણાવવા અને પગભર બનાવવા માટે તો કેટલી યોજનાઓ રચી છે, પરંતુ શું ખરેખર આપણે તેનો ઉપયોગ કરી શકીએ છીએ ખરા? આપણે તો તેને 7મા ધોરણ સુધી નથી ભણવા દેતા. તો શું આવી રીતે આગળ
વધીશું, સુખી થઈ શકીશું ખરા? આપણે કહીએ છીએ કે દીકરીને કન્યાદાન એ જ સૌથી મોટું દાન, પણ દીકરીને વિદ્યાનું દાન કેમ નહીં? દીકરીને સંસ્કારોનું દાન કેમ નહીં? શા માટે બધા મા બાપ દીકરાને ભણાવવા માટે આગળ હોય છે, દીકરીને શા માટે નહીં? શું દીકરો કમાણી કરી આપે છે એટલે? પણ તમે વિચાર કરો કે દીકરી જો ભણેલી ગણેલી અને સંસ્કારી હશે તો તે 3 કુળમાં દીવું પ્રગટાવી અને તેમાં અજવાળું કરી શકવાની. આજે આપણે અહીંયા બધા ઉપસ્થિત થયા છીએ સમૂહ લગ્ન માટે. સમાજની જે એકતા છે એનું આ એક પરફેક્ટ ઉદાહરણ છે. એની અંદર આપણે કહેવા જઈએ કે સંસ્કારો કોણ આપી શકે? સંસ્કારો એક માં આપી શકે. અને માં કોને કહેવાય? મીઠા મધુને મીઠા મેં હુલારેલો, મીઠા મધુને મીઠા મેં હુલારેલો, એથી મીઠી તે મારી માત રે, એથી મીઠી તે મારી માત રે, જનની નિજોડ સખી નહીં જડે રે લોલ, ગંગાના નીર તાવ દે ઘટે રે લોલ, સરખો એ પ્રેમનો પ્રવાહ રે, સરખો એ પ્રેમનો પ્રવાહ રે, જનની નિજોડ સખી નહીં જડે રે લોલ, હે જીયા જનની આપણી વચ્ચે નિજોડ સખી પૂજ્ય નહીં ગુરુદેવ જડે આવ્યા છે, રે ત્યારે લોલ. એમને આગમન માટે આપણે બે પંક્તિઓ લઈ લઈએ. તો સંસ્કાર બેટા એક મિનિટ હા, ગુરુદેવ આવે છે એમના માટે. એક વાત જણાવતા મને ખુશી થાય છે કે આજે 200 થી 300 બહેનો અને 350 થી 400 જેવા ભાઈઓ આજે તૈયારી કરી રહ્યા છે. એકવાર બોલીએ લક્ષ્મીદાસજી મહારાજ કી. આ ખરેખર આપણા માટે ખૂબ ખુશીની વાત છે કે હવે ધીમે ધીમે આપણો સમાજ આગળ વધી રહ્યો છે. તો દરેકને નમ્ર વિનંતી છે કે આપ આપના દીકરા અને દીકરીઓને શિક્ષણ આપો, પણ કેવું? સંસ્કારો સાથેનું. આજે તમે જુઓ કે તમારી માતાઓ, તમારી દાદી જે ભણેલા નતા છતાં પણ એની અંદર સંસ્કાર છે. છતાં પણ આજે આપણે કહીએ છીએ કે બધા દરેક વ્યક્તિને દીકરો જોઈએ છે, દીકરી કોઈ ગમતી નથી. આજે ભ્રૂણ હત્યાનો કેસ દિવસે દિવસે વધી રહ્યા છે. દરેકને દીકરો જ જોઈએ છે. તો આવો આપણે બધા સોગંદ કરીને સંકલ્પ લઈએ કે ભ્રૂણ હત્યા પર રોક લગાવો, ભારત કો ખુશહાલ બનાવો. અમે મારા બાપાને 5 દીકરીઓ છીએ. જો મારા બાપાએ ભ્રૂણ હત્યા કરવી હોત ને તો ક્યારની કરી નાખી હોત, અને ભ્રૂણ હત્યા કરી હોત ને તો આજે હું અહીંયા ન બોલતી હોત. મારી જાહુ રે ગુરુ બલિહારી જાહુ રે, સતગુરુ મારા દાતા મારા સતગુરુ આગળ આયા મે, મારી જાહુ રે. હરે મારી જાહુ રે ગુરુ બલિહારી જાહુ રે, મારી જાહુ રે ગુરુ બલિહારી જાહુ રે, મારા સતગુરુ मेरे दाता मारा सतगुरु आगण आया, मेरे वारी जावा रे गुरु देवी मारे आया, मेरे वारी जावा रे. सुनील जी
સદગુરુ મારા દાતા મારા સદગુરુ આગળ નમસ્તે, મારું નામ માળી દક્ષિણ દેવાજી પાલગઢ ગામમાંથી હું આવું છું અને આજે મારા લગ્ન માળી સમાજ સમૂહ લગ્નમાં થયા છે એટલે હું બહુ ખુશ છું. બેન, જ્યારે દક્ષાબેન આમ બીજા જે લોકો ઘરે લગ્ન કરે છે અને જ્યારે આપ સમૂહ લગ્નમાં આપને શું ફીલ થાય છે કે માળી સમાજમાં સમૂહ લગ્નમાં આખી જ્યારે સમાજ હાજર હોય છે અને એક સમૂહ લગ્નમાં આપના લગ્ન થાય છે, આપ એજ્યુકેશન પોલીસ ડિપાર્ટમેન્ટમાં ગવર્મેન્ટમાં સર્વિસ પણ કરો છો, એઝ એ ક્વોલિફાઈડ છો, તો ઘરે જે લગ્ન કરે છે અને અહીંયા લગ્ન સમાજમાં થાય છે, બેમાં ડિફરન્સ શું? ઘરે થાય છે અને સમાજમાં થાય છે એનો ડિફરન્ટ એ છે કે બધી દીકરીઓને એક જેવું નથી હોતું, કારણ કે અમુક દીકરીઓ ગરીબ હોય છે, અમુકના મમ્મી પપ્પા ગરીબ હોય છે, એ લીધે એમને ઘરે એટલું ના કરી શકીએ. અહીંયા સમાજમાં મેરેજના બાને એક આશીર્વાદ આપે છે. સમાજ બહુ સારી રીતે દીકરીને અહીંયાથી મેરેજ કરાવી એને મોકલે છે અહીંયાથી, અને એ માટે આપણે જેટલી બી સમાજની દીકરીઓ હોય એ બહુ સમૂહ લગ્નમાં જ મેરેજ કરવા જોઈએ, જેથી બીજી પણ જે ગરીબ બહેનો હોય એમને કશું પૂરું થાય નહીં. સમાજમાં જ્યારે માત્ર ને માત્ર ત્યારે જાન લઈને જવાનું થાય છે, એ માત્ર દીકરાને જાન લઈને થવાનું થાય છે. જ્યારે ઘરે લગ્ન આપવામાં આવે છે ત્યારે દીકરાને જાન લઈને જવાનું થાય છે. ત્યારે આ તો દીકરી પણ જાન લઈને આવે છે અને દીકરો પણ જાન લઈને આવે છે. એમાં કેવી ખુશી ફીલ થાય છે તમને? હા, એમાં બહુ ખુશી થાય છે કે આપણને દીકરીને ખુદને આપણને જાન લઈને જવા મળે સામે, અને આપણી જાન લઈને જઈએ એમાં જ બહુ ખુશ. અચ્છા, આપ જ્યારે માત્ર પોલીસ ડિપાર્ટમેન્ટમાં સર્વિસ કરો છો, આપના ઘરે ખેતી બી હશે, પશુ પણ હશે, કેવા ફિલ્ડમાંથી કેવા એક કુળમાંથી આવી રહ્યા છો આપ? ઘરે મમ્મી પપ્પાને લોકો મજૂરી જ કરે છે અને અમે એમાંથી એક ખેડૂત ઘરમાંથી હું આવું છું, અને મમ્મી પપ્પાએ મજૂરી કરી અને ભણાવી છે, અને હાલ પોલીસમાં જોબ કરું છું અને હજુ બી આગળ ભણવાનું ચાલુ છે. આપના હસબન્ડ છે એ આપને સિલેક્શન, બંને પરિવારો જ્યારે સિલેક્શન કરે છે, શું કરે છે આપના હસબન્ડ? એ પણ પોલીસમાં જોબ કરે છે જી. અને હજુ ભણે છે. હજુ ભણે છે. ખરેખર સરસ અને મજાની એક માળીની દીકરી છે, અને એ દક્ષાબેન છે એ પણ એવું કહે છે કે મારા હસબન્ડ પણ પોલીસમાં, બંને ક્વોલિફાઈડ હોવા છતાં સમૂહ લગ્ન પસંદ કરે છે કે માળી. આ જ મહત્વની કક્ષા છે કે માળી સમાજના સમૂહ લગ્નમાં જોડાણા છે, અને દીકરીએ કીધું છે કે માત્ર દીકરો જ જાન લઈને જાય છે, ત્યારે અમને પણ એવો ચાન્સ મળે છે, અમે દીકરીઓ પણ જાન લઈને જાય છે, એ પણ અમને એક ખુશીના મહેસૂસ થાય છે. આજુબાજુમાં જોઈ રહ્યા છીએ કે સખાણીઓ પણ છે અને બહુ ખુશમાં છે, અને આપણે જોઈ રહ્યા છો કે કેટલી આ દીકરી ખુશ છે, એ જ જોવાનું રહ્યું. દક્ષાબેન, અભિનંદન, આપના સુખ સમૃદ્ધિ અને નીવડે એ જ અમારી અપેક્ષા. સબસ્ક્રાઇબ કરો કેસ ચેનલને અને YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો કેસ ચેનલ.